વિસ્તારમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે। આ ઘટનામાં હકીકત એવી છે કે એ બાળકી સાથે એમના જ પડોશમાં રહેતા એક વ્યક્તિએ એના સાથે દુષ્કર્મ આચર્યું। સવારે એના ઘરે કોઈ ન હતું ત્યારે એના પેરેન્ટ્સને બધા બહારગામ હતા, ત્યારે દીકરીના ઘરમાં તે આવ્યો હતો અને એને આવીને થોડુંક કામ છે ઘરમાં એમ કરીને અંદર આવ્યો હતો અને એની સાથે જબરદસ્તી કરી હતી। આ ઘટના બાદ એકદમ તે સહેમાઈ ગઈ હતી અને તેને આ હકીકત કોઈને કહે એ પહેલાં બીજે દિવસે સવારે એની જ પડોશમાં રહેતા અન્ય એક છોકરાએ પણ આ જ પ્રકારની એના સાથે હરકત કરી હતી, જેમાં એની સાથે શારીરિક હડપલા કર્યા હતા અને એની છેડતી કરી હતી। આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં FIR નોંધી છે, જેમાં પોક્સોની કલમો અને BNSની જે દુષ્કર્મ બાબતની કલમો છે એ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે। અને આ ઉપરાંત આ ઘટનામાં પોલીસે બંને આરોપીની ધરપકડ પણ કરી છે। ધરપકડ બાદ બંને આરોપીઓને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે। સર, અને બીજો જે આરોપી છે કઈ રીતના ધમકી આપી હતી એને પીડિતાને? જે બીજો આરોપી છે એ એના પડોશમાં જ રહેતો વ્યક્તિ છે। એને આવીને આ દીકરીને ધમકી આપી હતી કે હું જે ગઈકાલ તારા સાથે જે બનાવ બન્યો છે એ બાબતે બધાને જાણ કરી દઈશ અને આવી રીતના તને બદનામ કરી દઈશ અને એ રીતના અને પછી મારી નાખવાની ધમકી એ પ્રકારની ધમકીઓ આપી હતી, જે અનુસંધાને પોલીસે કાર્યવાહી કરી છે। કેટલા આરોપીની ધરપકડ કરી છે? આ ગુનામાં 2 આરોપીની ધરપકડ કરી છે। પોલીસ આ બંને આરોપીઓનો જે પાસ્ટ છે એને પણ તપાસી રહી છે। જે પણ હકીકત સામે આવશે એ મુજબ અમે આ બંને આરોપીઓ પર અને અન્ય કોઈ વ્યક્તિ જે પણ હશે એના ઉપર કાર્યવાહી કરીશું।